આપણે આજે એલડીમાં થેલેસેમિયાનો કેમ્પ યોજ્યો છે. દર વર્ષે જે ફર્સ્ટ યરમાં નવી બેચ આવે એના માટે ઇનવેરિયેબલી આપણે લગભગ 2007થી કમ્પલસરી થેલેસેમિયા ટેસ્ટ કરીએ છીએ. અને અપાર્ટ ફ્રોમ થેલેસેમિયા રેડક્રોસના સાનિધ્યથી લગભગ 25 કરતાં વધુ વર્ષથી પણ વર્ષે 5 થી 6 જેટલા મોટા પાયે બ્લડ ડોનેશન કેમ્પ એલડી કોલેજ ખાતે યોજવામાં આવે છે. અને આપણે એક ઇન્શ્યોર કરવાની કોશિશ કરીએ છીએ કે લગભગ 900 થી 1200 જેટલા યુનિટ્સ દર વર્ષે એ એલડીના વિદ્યાર્થીઓ છે એ રેડક્રોસ મારફતે ડોનેશન કરે. એટલે આનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓમાં આની જાગૃતતા ફેલાય થેલેસેમિયા અંગેની, અને બ્લડ ડોનેશન અને ઓર્ગન ડોનેશન અંગેનું જે આ એક નોબલ કોઝ છે એ પ્રત્યે વિદ્યાર્થીઓ છે એ વધારે જાગૃત થાય. એલડી કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને એમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રક્તદાન કરીને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આપણે ખબર છે કે એક રક્તદાનથી 3 જિંદગી બચે છે. જનરલી આપણી વાત એવી હોય છે કે ડૉક્ટર્સ જિંદગી બચાવે છે, પણ અહીંયા એન્જિનિયર્સને મોકો મળે છે કે એક બોટલ રક્તદાન કરવાથી લોકો 3 જિંદગી બચાવી રહ્યા છે. એટલે આનાથી ઉત્તમ કામ કશું થઈ ના શકે. અને રક્તદાન કરવાથી ક્યાંય નુકસાન થતું નથી, અને એનાથી ઓન ધ કોન્ટ્રી એની હેલ્થ ઇમ્પ્રૂવ થાય છે. એટલે જો એને ધ્યાનમાં લઈએ તો ક્યાંય નુકસાન નથી અને સમાજને ખૂબ મોટો ફાયદો થાય છે. તો એલડીના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ફેસ્ટિવલ લાઈફમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને લગભગ 3-4 વાતો બોલવાની ઈચ્છા મારી. Perfect synergy, perfect marching, and a perfect picture which is extending in invitation of color, culture, and creativity. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ ये दीवानी. આ કેમ્પમાં તમારી આંખ, દાંત, બીપી, શુગર, ઓર્થોપેડિક્સ, બ્રેસ્ટ કેન્સર અને વગેરે તમારી